ઝઘડિયા તાલુકાના જૂના તોથીદરા ગામે ગ્રામ પંચાયતનો કાચો રસ્તો ખોદી કાઢવાનો વિવાદ સરપંચની 20 ઈસમો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જૂના તોથીદરા ગામે પંચાયતના સાર્વજનિક રસ્તાને જેસીબીથી ખોદી કઢાયો હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના સરપંચે 15 ઈસમો સામે નામજોગ અને અન્ય 5 મળી કુલ 20 જેટલા ઈસમો સામે પોલીસમાં ફરિયાદ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। આ અંગે મળતી વિગતો અનુસાર જૂના તોથીદરા ગામના સરપંચ કાંતિભાઈ મંગાભાઈ વસાવાએ રાજપાટી પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી કે જૂના તોથીદરા ગામની આજુબાજુ તોથીદરા તરસાલી ઓરપટાર ગામોની સીમા આવેલી છે। આ ગામોના ખેડૂતોએ ખેતરોમાં જવા આવવા તેમજ ખેતીના સાધનો લઈ જવા માટે વીજપડી નામના વડ પાસેથી ગ્રામ પંચાયતનો કાચો રસ્તો 60 વર્ષથી આવેલો છે। દરમિયાન ગત તારીખ 19મી જાન્યુઆરીના રોજ રાતના સમયે ભાલોદ ખાતે રહેતા સંદીપભાઈ અરવિંદભાઈ વસાવાએ અન્ય ઈસમો સાથે મળી કુલ 20 જેટલા ઈસમો સાથે ભાલોદ ગામના ભીખાભાઈ ભગવાનભાઈ માછીનું જેસીબી સાથે લઈને ઉપરોક્ત રસ્તા ઉપર 2 જગ્યાએ જેસીબીથી આશરે 20 ફૂટ જેટલી લંબાઈ અને 5 ફૂટ જેટલી ઊંડાઈના ખાડા ખોદી નાખેલ છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ આ રસ્તો 4 જેટલા ગામોના ખેડૂતોને ખેતરોમાં જવા આવવા માટે ઉપયોગી હોય। રસ્તો ખોદી કાઢતા આ ખેડૂતોને ઢોર ઢાંખર લઈને જવા આવવા માટે અવરોધ ઊભો થયો હતો। રસ્તો ખોદી કાઢીને સરકારી જાહેર મિલકતને પણ નુકસાન કરાયું હોવાના આક્ષેપ સાથે તોથીદરાના સરપંચ કાંતિભાઈ મંગાભાઈ વસાવાએ સંદીપભાઈ અરવિંદભાઈ વસાવા રહે ભાલોદ તાલુકા ઝઘડિયાના મરી કુલ 20 ઈસમો સામે રાજપાટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે।